ભૂતકાળમાં ક્યારેય ઊભી ન થઈ હોય એવી અસાધારણ અને વિકટ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. રાજ્યના 15,000થી વધુ ખેડૂતોની 40 લાખ હેક્ટર કરતાં વધુ જમીનોમાં ઊભો પાક કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયો છે, એમ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. બારડોલી તાલુકામાં સમથાણ ગામે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો સાથે મુલાકાત કરી સંવાદ કરાતા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતો માથે આવી પડેલી કુદરતી આફતમાં સરકાર રાજ્યના ખેડૂતોને પડખે જ છે. સરકારે તમારી પરિસ્થિતિથી બિલકુલ અજાણ નથી, માટે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમને તમારી મુલાકાત માટે મોકલ્યા છે, એમ કહી તેમણે સર્વેમાં સમય ન વેડફાય તે માટે પંચ રોજ કામ કરી નુકસાનીનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખૂબ ઝડપથી ખેડૂતોને યોગ્ય વળતર આપી પૂરેપૂરી મદદ કરશે, એમ વધુમાં જણાવ્યું હતું. બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે કૃષિ મંત્રીના વિસ્તારોના ખેડૂતો દ્વારા લેવામાં આવતા કૃષિ પાકો અંગે અવગત કર્યા હતા. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ મંત્રીને જરૂરી વિગતોની જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત સુરત જિલ્લાના 596 ગામોના પંચ રોજગાર કામની કામગીરી ખેતીવાડી વિભાગ દ્વારા પૂર્ણ કરી અહેવાલ સરકારશ્રીને મોકલી આપવામાં આવ્યો છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સમથાણ ગામે મારા સાથી કેબિનેટ મંત્રી ભાઈ શ્રી નરેશભાઈ પટેલ, મારા રાજ્ય કક્ષાના મંત્રી ભાઈ શ્રી રમેશભાઈ કટારા અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અમારા ખૂબ જૂના આગેવાન રાજ્યના નેતા ભાઈ શ્રી ઈશ્વરભાઈ, સૌ વહીવટી તંત્ર, અમારા ખેતીવાડીના અધિકારી, ગ્રામજનોને આજે આમ તો તાપી જઈને અમે આવ્યા છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી ગીર સોમનાથ અને જુનાગઢ મુકામે આજે ખાસ જે પ્રકારે કમોસમી વરસાદમાં સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિનો તાગ મેળવવા સતત અમારી સાથે સૂચનાઓ આપી મિટિંગ કરીને માર્ગદર્શન મુખ્યમંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ આપતા રહ્યા છે. અમારો વિભાગ પણ આ સમયે સમગ્ર રાજ્યનું મંત્રીમંડળ અને ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે. સમજીએ છીએ કે આ પ્રકારે ક્યારેય ન થયો હોય એ પ્રકારનો સતત કમોસમી વરસાદ, કોઈ એક દિવસ આવીને પછી 2 દિવસ પછી આવે એવું નહીં, પણ સતત 10-15 દિવસ આવે. આવું કદાચ આજે અમે તાપીમાં અહીંયા પણ સરથાણમાં જાણ્યું છે કે લગભગ વરસાદ દાદા આવો ક્યારેય થયો નથી, કોઈને યાદ પણ નથી. એ પ્રકારની સ્થિતિ અને એની વ્યાપકતા, હજારો 15,000 ગામથી પણ વધારે એમની અસરો, આ સમગ્ર બાબતોને જોતા પંચરોજ કામ કરીને ખૂબ ઝડપથી અહેવાલ મોકલવાની સૂચના આપી છે. સુરત જિલ્લો કલેક્ટરશ્રીના નેતૃત્વના એમના માર્ગદર્શન નીચે તમામ પ્રકારના અહેવાલો આજે અમારા વિભાગને પહોંચી ગયા છે. હું રાજ્યના ખેડૂતોને, સુરત જિલ્લાના ખેડૂતોને આશ્વસ્ત કરવા માગું છું કે ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં છે. એને ખાસ કરીને મનોબળ ન તૂટે, મક્કમતાથી એ ઊભા રહે એના માટેના પ્રયાસો સૌએ સાથે મળીને કરવાના છે. માત્ર એક સરકાર નહીં, સૌનો અમે સહયોગ માગીએ છીએ કે જ્યારે માનસિક રીતે તૂટી જતો હોય છે ખેડૂત, ત્યારે એને ઊભો કરવો અઘરો હોય છે. આ સમય છે કે એમને માનસિક રીતે સૌએ ભેગા મળીને ઊભો રાખવો, કારણ કે કુદરત સામે બાદ ભીડવા ખેડૂત ટેવાયેલો છે. પણ આ વખતેની સ્થિતિ વિશેષ છે, ત્યારે સરકાર અને સમાજના સૌ લોકો સાથે મળીને એમને ઊભા કરવાના પ્રયાસ કરીએ તો એમની તાકાતને શક્તિ છે, એનું ખમીર છે, એને સહયોગ કરી છે તો ફરી વખત બેઠો થઈ અને ફરી એ જગતનો તાત એ ધાન આપતો થઈ જવાનો છે. એટલે આ તકે હું સૌને વિશ્વાસ અપાવું છું કે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી ખેડૂતોના હિતનો ન થયો હોય એવો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે થશે. જી, હું ભરતભાઈ પટેલ બોલું. ગામ છે સમથાણ, તાલુકો બારડોલી, જિલ્લો સુરત. અમારા ખેતરોમાં જે ભાતને જે નુકસાન થયું છે એ માટે બધી ટીમ આવી છે. અહીંયા મામલતદાર છે, ટીડીઓ છે, પ્રાંત સાહેબ છે, બધાએ નિરીક્ષણ કર્યું છે ભાતનું. અને અમે સરકારશ્રી પાસે એ જ અપેક્ષા રાખીએ છીએ કે જેટલી વધુમાં વધુ અમને સહાય મળે. અત્યારે હાલમાં કોણ આવી રહ્યા છે તમારા ગામમાં? અમારા ગામમાં શ્રી મંત્રી આવી રહ્યા છે, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી. અને અમને અમારી એક નંબર વિનંતી એ જ રહેશે કે જેટલી અમને પૂરતી સહાય એટલું આપે તો સારું, કારણ કે કશું ખેતરમાં બચ્યું જ નથી. એ પોતે 100% નુકસાન ગામમાં લગભગ 70-80% ખેડૂતોને પૂરું નુકસાન જ છે. 100% નુકસાન, પૂરેપૂરું નુકસાન છે. એમાં કઈ બચ્યું જ નથી. આ બધા દાણા ઉગી નીકળ્યા છે, ભાત આખું પડી ગયું છે, આ દાંડા પણ સડી ગયા છે બધા. આ ઢોર માટે પણ ખાવા માટે લાયક બચ્યું નથી. અમારું તો છોડો, ઢોર માટે પણ નથી બચ્યું. તો એમને વિનંતી છે કે અમને જે મળતી સહાય
વધુમાં વધુ સહાય આપે. આ પરિસ્થિતિ અમારા ગામની છે સાહેબ. હા. કૃષિ મંત્રીની મુલાકાત વેળાએ તેમની સાથે આંતરજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ અગઠિયા, ગ્રાંત અધિકારી કૌશિક જાદવ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીશ ગામિત, નાયબ ખેતી નિયામક અને જી ગામિત, ખેડૂતો પદાધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.